બેન શું ઘટના બની છે તમારી સાથે અહીં? ભાઈ અમે ગિરિરાજ હોસ્પિટલમાં મારા ફાધર છે રમેશભાઈ દાવડા, એમને એડમિટ કર્યા છે. પથરીનું ઓપરેશન હતું એમનું, અને એ ઓપરેશન આયુષ્યમાન કાર્ડમાં કરવાનું હતું. તો 2 તારીખે જ્યારે ઓપરેશન હતું તે દિવસે એમને સવારે માઇનોર એટેક આવી ગયો, એટલે ઓપરેશન રદ થયું. પણ અમને ડિસ્ચાર્જ સમરી પણ આપી દીધી, અને એમાં એવું બતાવ્યું આયુષ્યમાન કાર્ડમાં કરવાનું હતું, તો એમાં પૈસા કપાઈ ગયા છે. ઓપરેશન થયું નથી અને પૈસા કપાઈ ગયા છે. તો એ કેવી રીતે આ લોકો કરી શકે? એ વાત ખોટી છે. અને હજી એમને એન્જિયોગ્રાફી કરવાની, તો એન્જિયોગ્રાફી પણ એમાં જ કરવાની છે આયુષ્યમાન કાર્ડમાં. તો હવે એમાં આવું કંઈ ના થાય એનું અમને પ્રોબ્લેમ છે કે આ કેવી રીતે હોસ્પિટલ વાળા કરી શકે આ કામ. જે તમારા પૈસા કપાય છે એના માટે શું માંગ છે તમારી? એની તો કઈ નહીં, બસ આ જે એન્જિયોગ્રાફી કરવાની એમાં કોઈ આવો ગફલું ના થાય, અને ગરીબ માણસના પૈસા આવી રીતે લૂંટી ના શકે હોસ્પિટલ. અમારું એ કહેવાનું છે, આયુષ્યમાન કાર્ડ નરેન્દ્ર મોદી સાહેબે શું કામ કાઢ્યું છે કે ગરીબ માણસને આ સવલત મળે, કે એમને ક્યાંય લેવા ના જવા પડે. અત્યારે 15,000 કે 10,000 માણસ ક્યાંથી લાવે? એવી રીતે ગરીબ માણસ આયુષ્યમાન કાર્ડ એટલે જ કઢાવે છે કે એમને આ સરકારી સહાય મળે. અને જો એમાંય તમે આવી રીતે ગફલો કરો તો કેવી રીતે ચાલે? સાહેબ આપનું નામ? ડોક્ટર નરેશ ચાપરિયા. હું ન્યુરોસર્જન તરીકે ગિરિરાજ હોસ્પિટલમાં કાર્યરત છું. સાહેબ, જે પેશન્ટની એક આક્ષેપ હતો એ મામલે આપ શું કહેશો? રમેશભાઈ દાવડા પેશન્ટ જે આપણે સોમવારે એડમિટ કરી હતું પથરીની સર્જરી માટે થઈને. મંગળવારે ઓપરેશનનો પ્લાન હતો. ઓપરેશન પહેલાં જ એને કંઈક હૃદયની કંઈક તકલીફ થઈ, જેના કારણે શ્વાસ એનો ઘટી ગયો, જેથી આપણે ઓપરેશન કરી શકીએ એવી પરિસ્થિતિમાં હતા નહીં. એટલે આપણે એનું ઓપરેશન કેન્સલ રાખ્યું હતું અને ફિઝિશિયનમાં ટ્રીટમેન્ટ કરવાની સલાહ આપી હતી. ગઈકાલે જ આપણે એનું ઓથોરાઇઝેશન કેન્સલ કરી નાખ્યું હતું આયુષ્યમાનમાં. હવે સમાવ એ લોકોએ એવો મેસેજ આવ્યો હતો કે તમારા પૈસા બ્લોક થયા છે. કોઈ પણ પેશન્ટ આયુષ્યમાનમાં ઓપરેશન માટે એડમિટ થાય, એનું એપ્રુવલ આવે એટલે એને મેસેજ આવતો છે કે તમારા સમાવ આટલા પૈસા બ્લોક થયા છે, કપાયા નથી. બધાને જ મેસેજ આવતા હોય છે, પણ આપણે કંઈ પ્રોસિજર કરી નથી. આપણે એને ડિસ્ચાર્જ દેખાડી દીધું છે. આયુષ્યમાનની સાઇટ પર પણ ગઈકાલે અરાઉન્ડ 12:40ના ટાઈમ આજુબાજુ એનું પ્રી ઓથોરાઇઝેશન કેન્સલ્ડ કરેલું છે. આપણે આ પેશન્ટની જે સમજ હતી તમારી પાસે કઈ રજૂઆત કરી હતી કે નહીં? પેશન્ટ કે એના રિલેટિવ મારી પાસે ડાયરેક્ટ આવ્યા નથી. મને તો હમણાં જ ખબર પડી કે આવો કોઈ ઇસ્યુ થયેલો છે. તમે પેશન્ટને કન્સલ્ટ કર્યું એટલે શું સમજણ આપી દીધી કે શું છે? હા, પેશન્ટ સાથે રિલેટિવ સાથે અમે અત્યારે બેસીને બધું ડિસ્કસ કર્યું છે અને બધું એક્સપ્લેન કરી દીધું છે કે આ ખાલી બ્લોક થયેલા છે, પૈસા કપાણા નથી, અમે કંઈ ઓપરેશન પણ કર્યું નથી. જે પૈસા કપાતા હોય તો ગવર્મેન્ટ કાપે કે હોસ્પિટલ તરફ? એ હોસ્પિટલમાં કંઈ રોલ આવતો નથી. ગવર્મેન્ટ એની રીતે જ ઇસ્યુ કરતા હોય છે, ડેબિટ કરતા હોય છે, બધું ગવર્મેન્ટ એના ટાઈમ પર કરતું હોય છે. જે પૈસા કપાતા હોય કઈ રીતના હોય? જ્યારે ઓપરેશન થઈ જાય ત્યારે ફોટા અપલોડ કરો કે શું વાત છે? કોઈ પણ અમે ઓપરેશન કરતા હોય ત્યારે ઓપરેશન દરમિયાન એટલે ઇન્ટ્રા ફોટોઝ માંગતા હોય છે, ઓપરેશન પછીના ફોટોઝ માંગતા હોય છે, અને એ ફોટો અમે બધા અપલોડ કરતા હોઈએ છીએ. પછી જ આગળ બધી ક્લેમની પ્રોસેસ બધી થતી હોય છે.